જય શ્રી રામ મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું કે સાચી રીતે મતદાન કેવી રીતે કરવું જેથી આપણો કિંમતી વોટ વ્યર્થ ના જાય। સૌપ્રથમ આપણે મતદાન મથકે જઈશું તો આપણને સ્ટેમ્પ પેડ સાથે સિક્કો આપવામાં આવશે અને સાથે સફેદ તથા ગુલાબી રંગના બે બેલેટ પેપર પણ આપવામાં આવશે। સફેદ રંગ સભ્યના ઉમેદવાર તથા ગુલાબી રંગ સરપંચના ઉમેદવાર માટે હશે। બેલેટ પેપર ઉપર ક્રમ, નામ તથા નિશાન આપેલ હશે। તો મિત્રો તમારે સિક્કા વડે ચોક્કસ ઉમેદવારના જમણી બાજુના ખાનામાં સિક્કો લગાડવાનો રહેશે। સિક્કો ના ઉપર ના નીચે ચોક્કસ ખાનામાં જ લાગવો જોઈએ। જો સિક્કો ઉમેદવારના નિશાન પર લગાવવામાં આવે તો પણ તમારો વોટ માન્ય રહેશે। સિક્કો લગાવ્યા બાદ બેલેટ પેપર એ રીતે વાળો કે બીજા ઉમેદવાર પર સિક્કો લાગે નહીં। તો બતાવ્યા મુજબ પેપરને વાળવું અને મતદાન પેટીમાં નાખવું। મતદાન કરવા માટે જરૂરી પુરાવા: ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને તમારા વોટને વ્યર્થ થતાં બચાવો।